જ્યાં કોંગ્રેસ ધરણા ઉપર બેઠી હોવાના સમાચાર। રાધનપુર નગરપાલિકા સામે કોંગ્રેસ ધરણા ઉપર બેઠું છે, ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। સમાચાર આપને જણાવી દઈએ, જ્યારે શહેર કોંગ્રેસ અને રાધનપુર મહિલા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા છે। રાધનપુર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। કોંગ્રેસ દ્વારા બેનરો લગાવી જિલ્લો બનાવવાની માંગ પણ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા બેનર લગાવીને જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી છે। રાધનપુર નગરપાલિકા સામે કોંગ્રેસ ધરણા પર બેઠું છે। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે વિરોધ કર્યો છે। શહેર કોંગ્રેસ અને રાધનપુર મહિલા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરાયો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા છે। રાધનપુર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા બેનરો લગાવી જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી છે। પાટણથી સમાચાર, જ્યાં રાધનપુર નગરપાલિકા સામે કોંગ્રેસ ધરણા ઉપર બેઠું છે। રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે વિરોધ કર્યો છે। વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓએ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે। થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે, આમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે, કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે। નેશનલ હાઈવે પણ અહીંયા છે, આરોગ્ય છે, કાયદા છે, શિક્ષણનું છે, બેંકોનું છે, તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે, અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું। આજે રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ફોગલનો કાર્યક્રમ છે 2 વાગે, પહેલા કોંગ્રેસના ધરણા, કદાચ કાર્યક્રમમાં પણ કોંગ્રેસ જઈ શકે છે કે વિરોધ કરી શકે છે? ના,